मम्मी चल जाए है तेल लेवा तारा आऊ है आजरी हूँ देखा तू नहीं बाजार जाओ जाना वता पूछ पूछ ज करती हुआ है मम्मी क्या जा है मम्मी क्या जा है मम्मी मार ईयरफोन छा પડ્યા તો જોયા ये तारा मगजनी गेम खोई नाखे શું તે જાણવા તને વસ્તુ ગોતી ફરતી હોય હે કોઈ દી ઠેકાણે મૂકે તું વસ્તુ જાણવા તને મમ્મી આ ચાર જીવ મમ્મી પેલું ચાર જીવ પણ ઠેકાણે મૂકતી હોય તો બધું મમ્મીને પૂછ કરવાનું મમ્મી હું તને જે સવાલ પૂછું ને એનો તું ફટાફટ જવાબ આપજે હા પૂછ તને હું વાલી કે ભઈલો ફટાફટ આવા નવા સવાલ પૂછતી હોય હે જાણે હોય તાણે તારા સવાલમાં ઠેકાણું હોય કોઈ દિવસ હરખા સવાલ તો પૂછ મમ્મી શું લઈ માર માટે ચપ્પલ ખાવા હે જાણવા તાણે બહારનું જ ખાવું હોય ઘરનું ખા કોક દિવસ મમ્મી બોરા ખાય હે ના પથરા ખાવું હું દેખાતું નહીં આંતરે હું તું શું ખાય હે મમ્મી વાસણ કસે ના વાસણને ગલગલિયા કરવું તમારે તો કઈ કરવું નહીં હોતું આખો દાડો મહારાણીની જેમ રખડવાનું આ મમ્મીને જ બધું કરવાનું રાંધવાનું મમ્મીને વાસણે મમ્મીને ઘસવાના તમારે કઈ કરવાનું ખરું મેં તે લેશન હે કરીને બેસી જવાનું તમારે મમ્મી મને 500 રૂપિયા આપને શું કરવા હે મેં પેલું એમેઝોન ઉપરથી પાર્સલ મંગાવ્યું ને એટલે હા તો એ કબાટની જે પૈસાનું ઝાડ હે ને એ ખંચેરીને લઈ લે જાણે હોય તાણે ખર્ચા જ કરતી હોય હે પૈસા જ માગ કરે હે જાણે આપણે તો ઘરે ઝાડો હોય ને ખંચેરી નાપ આપ કરીએ એવી તા ઓછા ખર્ચા કર મોકવારી તો જો મમ્મી મારા બેનપણીને બિલાડી લાયા આપણે લાવી નહીં હવે તને પાડીએ ને એટલું ઓછું હે તો બિલાડી પાડવી હે આખો દાડો ઘરમાં તું જ ઠેકાણું નહીં રહેવા દેતી અને પછી બિલાડી પાડવી હે આ તને હાચું કે બિલાડીને હાચું બિલાડી લાવી હે લાવ મમ્મી હું શાક સુધારી આપું હવે તું સુધરી જા ને તોય બહુ હે આ તારા સ્કૂલના ચોપડા હે ને એ બધા હરખા મૂકવાનું કર પહેલા અને આ કબાટમાં કપડા નકરા રમણ ભમણ પડ્યા હોય હે તારું જ વસ્તુ તું હરખું નહીં કરતી ને શાક સમારી આપું એમું હોઈ જાય બેટા ના જાગરણ કરું હું ખબર નહીં આવા ઊંધા જવાબ આપતા ચાહી શીખ્યું હું હવે એવું કઈ નહીં આ દુનિયા સ્ત્રી અને પુરુષ માટે હરખી જ છે શું તંબુરામ હરખી હે તમે જો છોડ્યું જીજાજીના જૂતા હંતાર દો ને તો તમને પૈસા આલે અમે ભાભીના ઘરેણા હંતાર દે ને તમને તો મારવા લે હે આમે તમે બધા પુરુષો ગંધાતા જો હો શું તંબુરો ગંધાતા હોઈએ હે અમે બધા પુરુષો વાણંદ જોડ જઈને આવીએ ને તો સીધા નાવા જતા રહીએ હે અને તમે બૈરા પાર્લર જઈને આવો ને તો મોઢું નહીં ધોતા હો હે કે ગંધાતા તમે હો હેલા હા બોલ આ ઘરેલું આતંકવાદ કોને કહેવાય ઘરેલું આતંકવાદ જાણે તું રોજ 3 કલાક YouTube ઉપર રસોઈ શો જોવે અને હાજે ખાવામાં ખીચડી બનાવે ને એને ઘરેલું આતંકવાદ કહેવાય